વાત કરીએ વડોદરામાં સમાન નિર્માણના સંકલ્પ સાથે નિર્મિત સરદાર ધામ 3નું આગામી સમયમાં લોકાર્પણ થશે। આ પ્રસંગે દેશમાં પીએમ મોદી વિશેષ ઉપસ્થિત રહી સંકુલનું લોકાર્પણ કરશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો પણ હાજરી આપશે। આશરે 150 કરોડથી વધુના ખર્ચે 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા સંકુલમાં 2000 વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક હોસ્ટેલ સુવિધા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત અહીંયા યુપીએસસી જીપીએસસી કોચિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, આઈ હબ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને સ્પોર્ટ્સ એકેડેમી જેવી સુવિધાઓ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપલબ્ધ કરવામાં આવી છે। એમનું જે સ્વપ્ન હતું સરદાર સાહેબ એ પૂરું થઈ રહ્યું છે આ ઈરામાં। એના ઉદાહરણ તરીકે કીધું 370 શું કામ સરદાર એવું કે રાષ્ટ્રનું મસ્તક કાશ્મીર એ ભારતના ધડથી જુદું હતું જ્યાં સુધી 370 જ્યાં સુધી દેશની જે પ્રકારની માનસિકતા હતી એમાં રાષ્ટ્રને આજે દુનિયામાં ક્યાંય પણ જાઓ તો ભારતનું નામ ગૌરવથી લેવાય છે wherever you go। તો ગ્લોબલી ભારતનું નામ કર્યું છે, ભારતને એકજૂટ કર્યું છે અને એટલે મોદી સાહેબ કહે છે એક ભારત શ્રેષ્ઠ ભારત। બરોડા એરપોર્ટથી ઉતરશે, બરોડા એરપોર્ટથી ઉતરીને સીધા સરદાર ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે। અહીંયા આગળ લોકાર્પણ વખતે અહીંયા આગળ લોકાર્પણ માટે સીધા સરદાર સાહેબ આ ભવનમાં આવશે। ભવનમાં પુષ્પાંજલિ કરશે, પુષ્પાંજલિ કર્યા પછી ભવન ઉદ્ઘાટન કરશે। ભવનની અંદર બીજું એક કંઈક પ્રોસેસ છે અમારે કે તકતી અનાવરણનો એ કરશે ને પછી ભવનની વિઝિટ કરશે। ભવનની વિઝિટ પતી ગયા પછી સીધા એ પંડાલમાં જશે, જે મેઇન આપણો પંડાલ છે ત્યાં આગળ આવશે ને ત્યાં આગળ પછી આગળનો પ્રોગ્રામ ચાલુ થશે।